नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। विश्व के सबसे बड़े श्रमिक संगठन गुजरात औद्योगिक सुरक्षा दल मजदूर संघ द्वारा लंबित समस्याओं तथा संस्था के सीईओ की मनमानी के खिलाफ बार बार प्रस्तुतियां करने के बावजूद कोई सकारात्मक परिणाम नहीं मिलने पर आज भारतीय मजदूर संघ के प्रदेश कार्यालय में प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। भारतीय मजदूर संघ गुजरात प्रदेश उपाध्यक्ष और मीडिया इंचार्ज की जवाबदारी है त्यारे आज रोज आप જોયું છે કે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ કાર્યાલય એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ આપના માધ્યમથી કરવી પડી છે। અમારા ભારતીય મજદૂર સંઘ પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશભાઈ મજુમદાર અને મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા આજે તાત્કાલિક અમને સૂચના આપી કે જીએસએફના પ્રશ્નો ખૂબ જ છે। આપણે જોયું છે મિત્રો, જીએસએફના પ્રદેશ મહામંત્રીએ કેટલી બધી વ્યથા વ્યક્ત કરી। જીએસએફ હજારો સુરક્ષા કર્મીઓ, આપ જો હોસ્પિટલ હોય, નગરપાલિકા હોય, જાહેર મિલકતોનો જીવથી પણ વધારે ધ્યાન રાખીને જતન કરે છે। ત્યારે છેલ્લા 1 વર્ષથી આમના પીડિતના પ્રશ્નો હતા 10 થી 15 પરાકાષ્ઠા આવી ગઈ છે। 1 વર્ષથી નાયબ મુખ્યમંત્રી શ્રી ને રજૂઆતો કરીને થાક્યા છે। આજે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી નિર્ણય કર્યો છે કે ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘના મહામંત્રી તરીકે હું ફરજ નિભાવું છું। જ્યારે અમારી 1997માં જીએસએફની રચના થઈ, સરકાર દ્વારા સારા હેતુથી રચના થઈ હતી અને અમારે દરેક ઓફિસોની અંદર, ગુજરાતની તમામ ઓફિસોની અંદર અમારી સિક્યુરિટી ગાર્ડ સેવા બજાવે છે। ત્યારે અમારા આનું સંચાલન સીઓ સાહેબ શ્રી કરતા હોય છે।